ચર્ચામાં રહેવા માટે અનેક નેતાઓ બયાનબાજી કરતા રહેતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આ નેતાએ શું કહ્યું અને ચર્ચામાં આવી ગયા કે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા? હું તો કહું કે આપણો ભારત બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાંક એક કદાચ મોડાનો દારૂ બોલ્યા કોઈ સોશિયલ મીડિયામાં ચલાવજો. મનસુખભાઈ એવું કહેતા હતા, કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવું હોય દારૂ, તો ઘરે મોડાનો બનાવો ને તેનું પ્રસાદી તરીકે લો. તો આ મારા છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપું, કારણ કે બધું બંધ નથી થવાનું. દિનેશભાઈ બરોબર છે ને? મોડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. પણ ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહથી, ડોક્ટર રવિ બરોબર છે ને, કે ઘણા ડોક્ટરો સલાહ આપે કે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે. તો તે કેવો દારૂ? સારા મહિનો, બદામ, પિસ્તા એનાથી બનેલો. આપણે આ મહારાષ્ટ્રમાં કેમિકલ વાળો દારૂ, કેમિકલ વાળો એટલે મેં તો ગુજરાત ભારત સરકારમાં મંત્રી હતો ત્યારે ફેક્ટરીની પણ મુલાકાત લીધી છે. માસ્ટર, આ ફેક્ટરીઓમાં જે દારૂ બને છે ને મેં જોયું છે નજર સમજ. દારૂને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલ ની બોટલ આવે છે આટલી, એક પાઇપ ની અંદર નાખે તો, અને આપણા લોકો એ પીએ. ભો કડક, ભો હું પથરો કડક, હું કડક. અરે માણસનું જીવન શરીરને ખતમ કરી નાખે. અને